અલ્યા મહેશ ભાઈ આ પછી તમારા ભાઈને કોઈ લાડી બાડી મને મતલબ કે કોઈ આમ વહુ હો ચાહે જડીક નહીં માગા તો ઘણા લાશા હતા તમે રેવાતું નથી મારાથી ચમેલા રેવાતું નથી મને એવું લાગે કા તો જડી નહીં લાગતી હજી સુધી નથી મળી કે શું મહેશ ભાઈ મારાથી સેવાતું નથી જડી લાગે ડખા ડખા મહેશ ભાઈ ડખા અલ્યા મારે છે બે ભાઈબંધ એક અશુકો અને એક અમારા કોનો કોમેડી કદાચ ઓળખતા હશો તમે ઈ અને મારા બેટાને કોઈ મેં તો મગર લાશી થાચા પણ બાપની જગન ચોય મેળ પડતો છે નહીં તો આ તમારા ભાઈબંધને અને મારા બે ભાઈબંધને આ બધા ડખાવાળો જ કેસ છે એટલે મહેશભાઈ આપણે તો ગોતીને થાકા પણ આયન જા કોઈ જડે છે ભગવાન આડી દે તેડી દે એ વાત તમારી હાસી કે ભગવાન આડી દે તેડી દે પણ અલ્યા મારા ભાઈને કોક તો દે બાપની શગન નકે હવે આપણે કંટાળી ગયા છો મહેશભાઈ માથાની ફરેલી દે લે પણ મહેશભાઈ માથાની ફરેલી તો પછી આયાને ફેરવી લાગશે માથાની ફરેલી ના જેતા ભગવાન આડીને ટેડી હશે ને તો કદાચ ચાલશે પણ માથાની ફરેલી ના જેતા નકે આયાની પથારી ફેરવી નાખશે ના મહેશભાઈ એવા તમે આશીર્વાદ ના આલશો નકે માથાની ફરેલી ભટકણી ને તો પછી આયાની હાલત આખી ફેરવી લાગશે ને આપણે નહીં ઓળખા કે અરે આપડા ભાઈઓ છે એમ ગોતી દે તું ગોતી દે એ તો ભગવાન ગોત છે હું તો શું ગોતી દઉં મારે તો બે રવડેરા છે તમારે તો એક છે મારે તો બે ફરેરા છે શું ગોતી દઉં હું ભગવાન કદાચ ગોતી જાય ને તો થાય મહેશભાઈ નકે હું જ બે ની ગોતું રસ તો પછી તમારા ભાઈબંધ ને ચાથી હવે હું ગોતી દઉં ગોત દરિયા તું મોતી દે અલ્યા દરિયાનો મોતી તો અમારે એક આધાન હશે ને તો એ ચાલશે બાપની શગન એટલે એક આધાનો ચક મેળ પડ્યો હોત ને તો પછી બીજાનો તો મેળ પડો જ પણ અરે માથાના ફરેલા છે તો એને કોઈ એકે હાલતું નહીં બાપના હમ બસ્તું હું ખોટું કહેતો હોય તો નથી કોનાનો મેળ પડતો કે નથી અશુકાનો મેળ પડતો એકેનો મેળ નહીં પડતો અલ્યા ભાઈ અલ્યા ગરમ ની તો તમે વાત જ ના કરશો મહેશભાઈ મારા હારા તેમાં લોઢા જેવા ગરમ હોય છે લોઢા જેવા બાપના હમ બસ્તું ખોટું કહેતો હોય તો બાજરો કાંક ભાળ્યો નથી બંદૂકો કાઢી નથી પછી અહીંયાનો કોણ અહીંયાનો બા હગું કરેલા અલ્યા ઝઘડા તો ઝાઝા છે ને તમે વાત જ જવા જો વાત વઢી પડે હવે બાઇક લઈને જાતા હોય ને ચિયો હોમે તાકે તો ડાયરેક્ટ કોલરે પકડે જમ એટલે તું હામો તાચો એટલે પણ હવે માણસ છે તો માણસ હામું તાકે કે ના તાકે થોડુંક કઈ સાઈડમાં ગધડા હામું તાકે ને કઈ ભેંસા હામું તાકે એટલે માથાના ફરેલા છે બાપના આપણે પડ્યા છે હવે વાંધા હવે ભલે ફરતા હોય મારા હારા તેમાં વાંઢા કોમેડી ચીનની દે ચાઇનાની દે અલ્યા ચીનની હશે તો ચાલશે ચાઇનાની હશે તો ચાલશે અમેરિકાની હશે તો ચાલશે હું તો કહું પાકિસ્તાનની સીમાની બોન હશે ને તો એટલે આયન તો ચાલશે બાપના યુકેની દે યુએસની દે અલ્યા મહેશભાઈ મેં ના કીધું કે ભાઈ ગમે એની હશે ને તોય ચાલશે ઓલી શું કે આપણે કાળા નહીં હોતા ઈ હશે ને તોય ચાલશે પણ બાપની સગન આયનો વાઢા મેણો કાંઈ કરતા ભાગે ને તો બસ હવે તને ગોતીને થાચા છે આયને હગ હારા મારા વિરા ફિકર નોટ લે શું હોય ફિકર નોટ હવે તમે તો ફૂડું શું કરી લેવાના હે તારો ભાઈ બેઠો છે અલ્યા ભાઈ તો આખા જિંદગીથી બેઠો છે ભાઈએ કાંઈ કરી બતાવ્યું છે એટલે આપણે તો મહેશભાઈ ગોતી થાજા છે હવે અહીંયા છોકરીયા ના જડે હું તો કહું છું કે ભલે વાંઢા રખડતા હોય મારા હારા તે મારે બધાય અંસાબેન ડેમો આપો અંછા ભરવાડ ઓહો હારો અંછાબેન ભરવાડ ડેમો આપો હવે કેવો ડેમો આપો તમે વાહ તમે તો ડેમો આલીને અમારા દિલ ખુશ કરી નાખ્યા બાપના હમ બસ હું ખોટું કહેતો હોય તો इतने पैसे में इतना ही मिलेगा એટલે પણ મહેશભાઈ બુડુ ચમિયાન ગાયબ કર્યા પણ હજી તો રહ્યા હોત તો હારો હતો ડેમામાં આપણને તો થોડુંક આમ ખુશી મળે તેમ કો હારો ગાતા હતા અહીંયાના ગીત હવે ઈ તો ખબર નથી કે ચારે આવશે એના મનના મેના રાણી પણ આપણે અહીંયાના ગોતીને મને એવું લાગે છે કે આપણા મેના રાણી રહ્યા ને અહીંયાને ખુશ બાપના હમો મહેશભાઈ રાજા જેવો ભાઈ છે અલ્યા હવે રાજા જેવો તો ભાઈ છે પણ મગજમાં કે ઓટો નહીં માર ભાઈ એટલે તો હજી ભાંડા ફરે છે આ આપડા ભાઈ શું કરાલ્યા મહેશભાઈ હગા ગોતીને થાચા બાપની શોગન ચાય મેળે ના પડ્યો હવે આમાં તો મને એવું લાગે આપણે વાંટારી જવાના માર ભાઈ આનું લાખો અને આપણું ગોતો અલ્યા હવે તો આખું ગોમ જાણે છે શું એને લે હવે જાણી હવે ઈ દાવા જો હું એક તમને આ વાંટાનું ગીત સંભળાઈ જો બાપને હંબસતું હું ખોટું કહેતો હોય તો ઓ વર્ષોથી આ વાંટા ફરે આ બરુ કાઢીને ગમે ત્યાં હવે ગોતા પણ નહીં ચાય જડે
હવે તો મને લાગે છે આપણે રેશમ વાંઢાને પરણાવતા આપણે જાશું રખડી હો મેં કીજો આ બધું પરણવા હોય તો પરણે ન કે જાય તેલ લેવા આપણે જેટલા ટકા એટલે કહું છું મહેશભાઈ હવે મેલો પડતા પોતે આખું ગામ લે આખું ગોમચા વાત કરો છો આખી દુનિયા ગોતે સાઈ ગયા હગ પણ ચોય નહીં જડતા લે માર ભાઈ એના હગ પોતે કાકા મામા માસા અલ્યા કાકા મામા માસા તો હવે કંટાળ્યા બાપની શોગણ હવે તો એમ કહેશે કે આરે પૈણ હોય તો પૈણે ન કે જા તેલ લેવા ભલે જૂના ઘટ જાતા રે હવે તો કંટાળી ગયા છે એટલે ઈ તો હેલો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલા તો કોઈ પણ કલાકારને ઠેસ પહોંચાડ્યો મારો ઈરાદો નહીં હું દરેક કલાકારનો દિલથી સન્માન કરું છું જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આવા નવા ખાસ કોમેડી વિડીયો જોવા માટે અને સોરી કાના ભાઈ સોરી અશુકભાઈ ખોટું લાગ્યું હોય તો મારાથી કદાચ બોલી જવરાણું છે કારણ કે ગીતી ટાઈપનો હતો એટલે એના ઉપર મેં કોમેડી કરીને ભાઈ તમારું નામ લીધું છે તો આઈ એમ સોરી અને ખોટું લાગ્યું હોય તો અને તમને પણ મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો જય માતાજી.